ભાવનગરમાં ડુપ્લિકેટ દારૂના મુખ્ય સૂત્રધારનું ઘર મળી ગયું છે। ગૌતમ સોલંકી સહિત 3 સામે પોલીસની કાર્યવાહી જોવા મળી। વર્તેજમાં દેશી દારૂ ભેળવી અને વેચાણ કર્યાનો આક્ષેપ। ડુપ્લિકેટ દારૂકાંડમાં વધુ ખુલાસાની શક્યતા પણ જોવા મળી રહી છે। ગૌતમ સોલંકી છે તેના ઘરના દ્રશ્યો આપ સીધા જ દેખાડી શકીએ। ન્યૂઝ રૂમની ટીમ જે છે તે હાલ ભાવનગરના વર્તેજ ખાતે આંબલી વિસ્તારમાં રહેતા ગૌતમ સોલંકી જે નામનો મુખ્ય સૂત્રધાર છે તેમના ઘરે પહોંચી છે। ઉજ્જૈનથી 230 જેટલી જે રોયલ સ્ટેગની બોટલો લાવવામાં આવી હતી, ત્યારબાદ તેમાં દેશી દારૂનો ભેળવવામાં આવી હતી, ત્યારબાદ જે છે તે વેચાણ કરવામાં આવી હતી। કઈ પ્રકારની તપાસ થાય છે તેને આગળ કેટલા લોકોને આ દારૂ સેવન કર્યું છે તેનું પણ હાલ પોલીસ છે તે દિશામાં તપાસ કરી રહી છે। ભાવનગરમાં આજે વહેલી સવારથી જ જે દારૂકાંડને લઈને ચર્ચા થઈ રહી છે તે બધાની વચ્ચે ભાવનગરમાં ડુપ્લિકેટ દારૂના મુખ્ય સૂત્રધારનું ઘર મળી ગયું છે। વર્તેજની આંબલીવાડીમાં ગૌતમ સોલંકીનું ઘર સામે આવ્યું છે। ગૌતમ સોલંકી સહિત 3 સામે પોલીસની કાર્યવાહી જોવા મળી। ઉજ્જૈનથી 230 જેટલી બોટલો દારૂ લાવ્યાની માહિતી। વર્તેજમાં દેશી દારૂ ભેળવી અને વેચાણ કર્યાનો આક્ષેપ। પોલીસે હાલ 130 જેટલી બોટલો કબજે કરી ડુપ્લિકેટ દારૂના નેટવર્ક અંગે તપાસ વધુ તેજ કરી દીધી છે। તો સાથે જ 3 બુટલેગરો સામે ફરિયાદની કાર્યવાહી વધુ તેજ કરવામાં આવી। ડુપ્લિકેટ દારૂકાંડમાં વધુ ખુલાસાની શક્યતા પણ જોવા મળી રહી છે। ત્યારે આ એક્સક્લુઝિવ દ્રશ્યો આપણે અમે બતાવવા જઈ રહ્યા છે કે જે ગૌતમ સોલંકી છે તેમનું ઘર એ દ્રશ્યોમાં આપને દેખાતો હશે। આ એ જ ઘર છે કે જે ઘરમાં એ બુટલેગર રહે છે। એક્સક્લુઝિવ દ્રશ્યો આપણે સ્ક્રીન પર દેખાઈ રહ્યા છે। એ આ ત્યાં જો પોલીસ પણ અત્યારે ત્યાં ખડકાઈ ગઈ છે। પોલીસે જે છે તે હાલ તો કાર્યવાહી જે છે તે વધુ તેજ કરી દીધી છે। ત્યારે ગૌતમ સોલંકી સહિત 3 સામે પોલીસની કાર્યવાહી જોવા મળી રહી છે। અમારા સહયોગી જે છે વિરાંગ રંગાણી એ ત્યાં પહોંચ્યા, ત્યાંથી તેમણે એક્સક્લુઝિવ માહિતી પણ આપી છે ડુપ્લિકેટ દારૂના નેટવર્ક અંગે। આ સૌથી મોટા સમાચાર ન્યૂઝ રૂમ ગુજરાત કે જે ગૌતમ સોલંકીના ઘર નજીક પહોંચ્યું છે। વર્તેજમાં દેશી દારૂ ભેળવી અને વેચાણ કર્યાનો પણ તેમના પર આક્ષેપ છે। ત્યારે 230 જેટલી બોટલો લાવ્યાની માહિતી હાલ સામે આવી રહી છે। વર્તેજની આંબલીવાડીમાં ગૌતમ સોલંકીનું ઘર હાલ જોવા મળી રહ્યું છે। ભાવનગરમાં જે કથિત સૂત્રધાર ગૌતમ સોલંકી છે તેના ઘરના દ્રશ્યો આપ સીધા જ દેખાડી શકીએ। ન્યૂઝ રૂમની ટીમ જે છે તે હાલ ભાવનગરના વર્તેજ ખાતે આંબલી વિસ્તારમાં રહેતા ગૌતમ સોલંકી જે નામનો મુખ્ય સૂત્રધાર છે તેમના ઘરે પહોંચી છે। આપ જોઈ શકો છો કે અહીં જે ઉજ્જૈનથી 230 જેટલી જે રોયલ સ્ટેગની બોટલો લાવવામાં આવી હતી, ત્યારબાદ તેમાં દેશી દારૂનો ભેળવવામાં આવી હતી, ત્યારબાદ જે છે તે વેચાણ કરવામાં આવી હતી। પોલીસ દ્વારા પણ હાલ જે છે તે ગૌતમ સોલંકીને વધુ પૂછપરછ માટે બરવાળા ખાતે લઈ જવામાં આવી છે। કઈ પ્રકારની તપાસ થાય છે તેને આગળ કેટલા લોકોને આ દારૂનું સેવન કર્યું છે તેનું પણ હાલ પોલીસ છે તે દિશામાં તપાસ કરી રહી છે। વિરાંગ રંગાણી, ન્યૂઝ રૂમ, ભાવનગર। ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે। પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝ રૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।